હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આશા રાખું છું મજામાં હશો, સલામત હશો. મિત્રો, આપણે છેલ્લે ફંક્શન્સની વાત કરતા હતા, જેના 4 વિડીયોઝ મેં તમને મોકલાવેલા છે. જ્યારે તમે શાળાએ આવતા હતા ત્યારે ક્લાસરૂમમાં પણ આની ચર્ચા આપણે કરેલી જ છે. છતાં રિવિઝન માટે આ વિડીયોઝ હું મોકલું છું, કારણ કે આ વિડીયોઝ આપણે ઓનલાઈન મોકલ્યા ન હતા. આજે આપણે ફંક્શન્સનો 5મો વિડીયો, મતલબ કે છેલ્લો વિડીયો આપણે વાત કરવાના છીએ. અત્યાર સુધી તમે ફંક્શન્સ વિશે એટલું શીખ્યા કે વાક્યની અંદરથી જે કાંઈ અર્થ, જે કાંઈ ભાવ પ્રગટ થતો હોય તેને એ વાક્યનું ફંક્શન એટલે કે કાર્ય કહી શકાય. કેટલાક વાક્ય એવા હોય કે જેમાં કોઈ વ્યક્તિનો પરિચય હોય તો એનું ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પર્સન છે. જો કોઈ સ્થળનો પરિચય હોય તો ડિસ્ક્રાઇબિંગ પ્લેસ છે. જો કોઈ સમયનો ઉલ્લેખ હોય તો સ્પેસિફાઈંગ ટાઈમ કે પોઈન્ટ ઓફ ટાઈમ, એવું કંઈક ફંક્શન આપણે જોયું. આજે આપણે બીજા કેટલાક ફંક્શન્સની વાત કરવી છે. તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે મિત્રો, એક્સપ્રેસિંગ શોઈંગ કન્ડિશન. હવે વાંચો બરાબર એની સમજૂતી. જે વાક્યમાં શરત મતલબ કે કન્ડિશનનો ભાવ રહેલો હોય તે વાક્યનું ફંક્શન એક્સપ્રેસિંગ અથવા તો શોઈંગ કન્ડિશન છે એવું કહી શકાય. જો મિત્રો, ઘણી વખત એક્સપ્રેસિંગ કન્ડિશન કે શોઈંગ કન્ડિશનને બદલે ઇન્ડિકેટિંગ કન્ડિશન એવું પણ આપેલું હોય. ઇન્ડિકેટ કરવું, શો કરવું, એક્સપ્રેસ કરવું, આ ઓલમોસ્ટ સમાન બાબતો છે. તો એવા ફંક્શનને તમે ઇન્ડિકેટિંગ કન્ડિશન કે એક્સપ્રેસિંગ કન્ડિશન કે શોઈંગ કન્ડિશન કહી શકો. મતલબ જે વાક્યમાં એવું કંઈ આપેલું હોય કે જેમાં શરતનો ભાવ વ્યક્ત થતો હોય. હવે મિત્રો, તમને યાદ હશે કે વાક્યમાં શરતનો અર્થ જ્યારે વ્યક્ત કરવો હોય ત્યારે આપણે ઇફ અને અનલેસ એવા શબ્દો વાપરીએ છીએ. અને એ ટોપિકનું નામ પણ કદાચ તમને યાદ હશે, એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશન. તો મિત્રો, વાક્યમાં જ્યારે ઇફ કે અનલેસ આવે, મતલબ કે એડવર્બ ક્લોઝ ઓફ કન્ડિશનવાળું કોઈ વાક્ય આવે, ત્યારે એ વાક્યનું ફંક્શન એક્સપ્રેસિંગ કે શોઈંગ કે ઇન્ડિકેટિંગ કન્ડિશન છે એમ કહી શકાય. જો તમને નીચે લખેલું જ છે, આ પ્રકારના વાક્યોમાં સામાન્ય રીતે ઇફ કે અનલેસ જેવા શબ્દો વપરાતા હોય છે. ફોર એક્ઝામ્પલ, તમે જુઓ એક્ઝામ્પલ નંબર 1. ઇફ યુ વોન્ટ અ ગુડ રિઝલ્ટ યુ મસ્ટ વર્ક હાર્ડ. ગુજરાતી ભાષામાં આપણે એવું કહી શકીએ, જો તમારે સારું પરિણામ જોઈતું હોય તો તમારે સખત મહેનત કરવી જોઈએ. મતલબ સારું પરિણામ જોઈએ છે તો શરત એ છે કે સખત મહેનત કરો. એનો મતલબ એમ કે આ વાક્ય છે એ એક પ્રકારની કન્ડિશન બતાવે છે, એટલે આ વાક્યનું ફંક્શન એ કન્ડિશન બતાવવાનું ફંક્શન છે, કન્ડિશન બતાવવાનું એનું કાર્ય છે. અને એટલે ઇન્ડિકેટિંગ કન્ડિશન કે એક્સપ્રેસિંગ કન્ડિશન કે શોઈંગ કન્ડિશન તમે કહી શકો. નેક્સ્ટ એક્ઝામ્પલ. She will get a prize if she gets the first rank. તેણીને પ્રાઇઝ મળશે, પણ શરત શું છે? ઇફ શી ગેટ્સ ધ ફર્સ્ટ રેન્ક. જો તેણી ફર્સ્ટ રેન્ક મેળવશે, પહેલી રેન્ક પ્રાપ્ત કરશે, તો એને પ્રાઇઝ મળશે. મતલબ ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરવી એ કન્ડિશન છે, એ શરત છે ઇનામ મેળવવા માટેની. થર્ડ એક્ઝામ્પલ. અનલેસ they play carelessly they will win.
જો તેઓ કેરલેસલી નહીં રમે. તમને મિત્રો યાદ હશે કે અનલેસની અંદર નેગેટિવ અર્થ સમાયેલો છે. તમને એ પણ યાદ હશે કે અનલેસ ઇઝ ઇક્વલ ટુ ઇફ નોટ એવો અર્થ આપણે શીખ્યા હતા. તો જો તમે કેરલેસલી નહીં રમો, કેરલેસલી નહીં રમો મતલબ કેરફુલ્લી રમશો તો શું થશે? દે વિલ વિન, તો એ લોકો જીતી જશે. મતલબ જો જીતવું હોય તો શરત એ છે કે કેરલેસલી રમવાનું નથી. આ કન્ડિશન છે. ઓકે, આગળ ચાલીએ. એના પછીનું ફંક્શન એક્સપ્રેસિંગ, શોઈંગ અથવા તો મેં કહ્યું હતું હમણાં જ એ પ્રમાણે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ શબ્દ પણ તમે જાણો જ છો. આપણે આ ટોપિક પણ શીખેલા છીએ, એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ. મતલબ જે વાક્યમાં કંઈક વિરોધાભાસી વાત થયેલી હોય, કંઈક કોન્ટ્રાસ્ટવાળી વાત હોય, તો એ દર્શાવતું જે વાક્ય છે એનું ફંક્શન શોઈંગ કોન્ટ્રાસ્ટ કે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ છે એવું આપણે કહી શકીએ. બરાબર સમજૂતી વાંચો. જે વાક્યમાં વિરોધ મતલબ કે કોન્ટ્રાસ્ટનો ભાવ વ્યક્ત થતો હોય તે વાક્યનું ફંક્શન એક્સપ્રેસિંગ અથવા તો શોઈંગ કોન્ટ્રાસ્ટ છે તેમ કહી શકાય. મતલબ કોન્ટ્રાસ્ટનો ભાવ વ્યક્ત થવો જોઈએ. આગળ વાંચશો એટલે તમને યાદ આવશે. આ પ્રકારના વાક્યમાં સામાન્ય રીતે બટ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉએવર, ઇન સ્પાઇટ ઓફ જેવા શબ્દો વપરાતા હોય છે. તમને આ ખ્યાલ જ છે. આપણે એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ ટોપિક જ્યારે શીખ્યા ત્યારે આ બધા જ શબ્દો તમે શીખેલા છો. સબઓર્ડિનેટ ક્લોઝની શરૂઆતમાં તમે ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉએવર, એઝ કે ઇન સ્પાઇટ ઓફ એ શબ્દો મૂકી અને વાક્ય કોન્ટ્રાસ્ટ દર્શાવતા કેવી રીતે બનાવાય એ તમે જાણો જ છો. એક્ઝામ્પલ જોઈએ. હી ઇઝ ફેટ. એક એક્ઝામ્પલ તમારી સ્ક્રીન ઉપર તમને દેખાય છે. હી ઇઝ ફેટ બટ હી કેન રન ફાસ્ટ. તે જાડો છે પણ ઝડપથી દોડી શકે છે. હવે જાડા હોવું અને ઝડપથી દોડવું એ એક પ્રકારનો કોન્ટ્રાસ્ટ દર્શાવતો વિધાન છે કે દર્શાવતું વાક્ય છે. અને એટલે આ વાક્યને તમે એનું ફંક્શન શોઈંગ કોન્ટ્રાસ્ટ છે એવું કહી શકો. નેક્સ્ટ એક્ઝામ્પલ્સ. એક્ઝામ્પલ નંબર 5, 6 અને 7 આપણે જોઈએ. આઈ સ્ટડીડ રેગ્યુલરલી બટ આઈ ડિડન્ટ ગેટ સક્સેસ. મેં રેગ્યુલરલી અભ્યાસ કર્યો, નિયમિતપણે અભ્યાસ કર્યો, છતાં પણ શું થયું? આઈ ડિડન્ટ ગેટ સક્સેસ. હું સફળતા મેળવી શક્યો નહીં. હવે સામાન્ય રીતે તમે રેગ્યુલરલી અભ્યાસ કરો, નિયમિત અભ્યાસ કરો, વ્યવસ્થિત અભ્યાસ કરો તો તમે સફળતા મેળવી જ શકો. પણ અહીંયા એમ કહે છે કે અભ્યાસ કર્યો તો પણ સફળતા મળી નહીં, જે એક પ્રકારનો કોન્ટ્રાસ્ટ કહી શકાય. એટલે આ વાક્યનું ફંક્શન પણ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ છે એવું કહી શકાય. નેક્સ્ટ એક્ઝામ્પલ. ધો મિસ્ટર પરમાર ઇઝ રીચ હી ઇઝ નોટ હેપી. જો કે મિસ્ટર પરમાર રીચ છે, શ્રીમંત છે, પણ હી ઇઝ નોટ હેપી. એ હેપી નથી, સુખી નથી. તમને ધો શબ્દ સબઓર્ડિનેટ ક્લોઝની શરૂઆતમાં દેખાય છે, જેનો અર્થ આપણે છતાં પણ, જોકે એવો ગુજરાતી ભાષામાં કરી શકીએ. મતલબ જોકે મિસ્ટર પરમાર શ્રીમંત છે, એ સુખી નથી. હવે સામાન્ય રીતે શ્રીમંત હોય અને સુખી ના હોય એ એક પ્રકારની વિરોધાભાસી વાત છે, એક પ્રકારનો કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. નેક્સ્ટ એક્ઝામ્પલ. શી લોસ્ટ ધ કોમ્પિટિશન ધો
શી ડાન્સ્ડ વેરી વેલ. મિત્રો, તમે એ પણ જાણો છો કે ધો, ઓલ્ધો, ઇવન ધો કે કોઈ પણ શબ્દવાળું સબોર્ડિનેટ ક્લોઝ છે એને તમે મેઇન ક્લોઝની પાછળ પણ રાખી શકો છો. આ પણ તમે શીખેલા છો એડવર્બ ક્લોઝ ઓફ કોન્ટ્રાસ્ટ ટોપિક શીખતી વખતે. તો અહીંયા શું છે? શી લોસ્ટ ધ કોમ્પિટિશન, આ મેઇન ક્લોઝ, ધો શી ડાન્સ્ડ વેરી વેલ. જોકે એ બહુ સારું નાચી, એણે બહુ સારું નૃત્ય કર્યું, તો પણ શું થયું? શી લોસ્ટ ધ કોમ્પિટિશન, એ કોમ્પિટિશન હારી ગઈ, સ્પર્ધા હારી ગઈ. હવે બહુ સારું પરફોર્મન્સ કર્યું હોય તો સામાન્ય રીતે માણસ હારે નહીં, પણ આ સ્પર્ધા હારી ગઈ, જે એક કોન્ટ્રાસ્ટ દર્શાવતી વાત છે. ઓકે, આગળ ચાલીએ. નંબર 8 and 9. Although he got the first rank, his parents were not happy. જોકે તેણે પ્રથમ રેન્ક પ્રાપ્ત કર્યો, પહેલો નંબર પ્રાપ્ત કર્યો, છતાં પણ શું થયું? હિઝ પેરેન્ટ્સ વર નોટ હેપી. એના પેરેન્ટ્સ છે એ બહુ ખુશ ન થયા. સામાન્ય રીતે સંતાન ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરે તો પેરેન્ટ્સ છે એ ખુશ થતા હોય, પણ અહીંયા પેરેન્ટ્સ ખુશ ન થયા એવું છે. એનો મતલબ એમ કે આ એક પ્રકારનો કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. ઓકે, નંબર 9. યુ કેનોટ બીટ ધેમ ઓલ્ધો યુ પ્લે વેલ. તમે પ્લે વેલ, સારું રમો છો, છતાં પણ શું? યુ કેનોટ બીટ ધેમ. બીટ એટલે હરાવવું. તમે તેઓને હરાવી શકતા નથી. સામાન્ય રીતે આપણે સારું રમીએ તો સીધી વાત છે કે આપણે હરીફ જે કોઈ હોય એને હરાવી શકીએ, પણ અહીંયા એમ કહે છે કે તમે સારું રમો છો છતાં પણ તમે તેઓને હરાવી શકો નહીં. તો આ પણ એક પ્રકારની વિરોધી વાત થઈ, કોન્ટ્રાસ્ટ દર્શાવતી વાત છે. આગળ ચાલીએ. હાઉએવર હાર્ડ કેતન ટ્રાઈડ. કેતને કેટલી સખત કોશિશ કરી, સખત પ્રયત્ન કર્યો, છતાં પણ શું થયું? હી ડીડન્ટ સક્સીડ. એ સફળ થયો નહીં. સામાન્ય રીતે આપણે સખત પ્રયત્ન કરીએ તો કોઈ પણ બાબત હોય એમાં સફળ થઈ જતા હોઈએ છીએ, પણ અહીંયા કેતને ખૂબ પ્રયત્ન કર્યો, ખૂબ કોશિશ કરી, છતાં પણ સફળ ના થયો, જે એક કોન્ટ્રાસ્ટ દર્શાવતી બાબત છે. આગળ ચાલીએ. 11, 12 and 13. He attended my birthday party, however busy he was. અહીંયા પણ however વાળું ક્લોઝ આપણે પાછળ લખેલું છે. however busy he was મતલબ તે ખૂબ જ બિઝી હતો, છતાં પણ બિઝી હોવા છતાં શું થયું? હી અટેન્ડેડ માય બર્થડે પાર્ટી. એણે મારી બર્થડે પાર્ટી અટેન્ડ કરી. સામાન્ય રીતે બહુ બિઝી હોય તો પાર્ટી અટેન્ડ કરવી એ મુશ્કેલ બની જાય, છતાં પણ એણે કર્યું, મતલબ એ કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. ઇન સ્પાઇટ ઓફ હર ગુડ પરફોર્મન્સ શી વોઝ નોટ સિલેક્ટેડ. તેણીના ખૂબ જ સારા પરફોર્મન્સ છતાં, એણે ખૂબ સારું પરફોર્મ કર્યું, છતાં પણ શું થયું? શી વોઝ નોટ સિલેક્ટેડ. તેણીને સિલેક્ટ કરવામાં ના આવી. હવે કોઈ સિલેક્શન રાઉન્ડની અંદર તમે ખૂબ સારું પરફોર્મન્સ કરો, છતાં પણ તમે સિલેક્ટ ના થાવ, તો એ એક પ્રકારની કોન્ટ્રાસ્ટવાળી વાત છે. એટલે આ વાક્ય પણ શોઈંગ કોન્ટ્રાસ્ટ કે ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ બતાવે છે. ઓકે. ઇન સ્પાઇટ ઓફ હિઝ સ્માર્ટનેસ. સ્માર્ટનેસ હોવા છતાં અથવા તો સ્માર્ટનેસ છતાં શું થયું? હી કુડ નોટ ઇમ્પ્રેસ ધેમ. તે
તેઓને ઇમ્પ્રેસ કરી શક્યો નહીં, પ્રભાવિત કરી શક્યો નહીં. માની લો કે કોઈ વ્યક્તિ ઇન્ટરવ્યૂ આપવા માટે જાય છે. ઇન્ટરવ્યૂ લેવાવાળા જે છે ઇન્ટરવ્યુઅર્સ એ પ્રશ્નો પૂછે છે. બહુ સ્માર્ટલી, બહુ સુંદર મજાની રીતે બધા જ જવાબો કોઈ વ્યક્તિ આપે છે. છતાં પણ એ ઇન્ટરવ્યુઅર્સને પ્રભાવિત ન કરી શકે, ઇમ્પ્રેસ ના કરી શકે, તો એ એક કોન્ટ્રાસ્ટ દર્શાવતી બાબત છે. મતલબ એ ખૂબ જ સ્માર્ટ હતો, એનામાં ઘણી બધી સ્માર્ટનેસ હતી, છતાં પણ એ તેઓને ઇમ્પ્રેસ કરી શક્યો નહીં. મતલબ છતાં પણ, પરંતુ એવું કંઈ આવે ને એટલે એ જનરલી કોન્ટ્રાસ્ટ દર્શાવતા વાક્યો હોવાના. ઓકે, એના પછી નેક્સ્ટ ફંક્શન ઉપર આવીએ, શોઈંગ ઓલ્ટરનેટિવ. શોઈંગ ઓલ્ટરનેટિવ મતલબ વિકલ્પ દર્શાવવાની વાત છે. ઘણી વખત આપણે પસંદગીમાં તમને એક કરતાં વધારે વિકલ્પ આપવામાં આવે તો એ જે વિકલ્પ દર્શાવતું વાક્ય હોય તો એ વાક્યનું ફંક્શન શોઈંગ ઓલ્ટરનેટિવ કે ઇન્ડિકેટિંગ ઓલ્ટરનેટિવ એવું તમે કહી શકો. આપણે પણ ગુજરાતી ભાષામાં ઘણી વખત મહેમાનો કોઈ આવે તો આપણે કેમ મહેમાનોને પૂછીએ કે શું લેશો, ચા લેશો કે ઠંડુ લેશો? તો ચા કે ઠંડુ એ તમે બે વિકલ્પ આપેલા છે, બે ઓલ્ટરનેટિવ આપેલા છે, બે ઓપ્શન આપેલા છે. તો એ પ્રકારનું જે વાક્ય છે એ તમે શોઈંગ ઓલ્ટરનેટિવ્સ એવું કહી શકો. ઓલ્ટરનેટિવનો મતલબ થાય વિકલ્પ, યાદ રાખજો. શું સમજૂતી છે જુઓ. જે વાક્યમાં કોઈ વિકલ્પ દર્શાવેલ હોય તે વાક્યનું ફંક્શન શોઈંગ ઓલ્ટરનેટિવ્સ છે તેમ કહી શકાય. આ પ્રકારના વાક્યમાં સામાન્ય રીતે ઓર, ઈધર ઓર કે નાઈધર નોર વપરાતા હોય છે. મિત્રો, તમે આ ઓર, ઈધર ઓર, મોટાભાગના લોકો જેને આઈધર ઓર કહે છે કે પછી નાઈધર નોર, આવું તમે 9મા ધોરણમાં શીખેલા છો. બેમાંથી એક એવું જ્યારે કહેવું હોય ત્યારે આપણે ઈધર ઓરનો ઉપયોગ કરીએ છીએ. બેમાંથી એક પણ નહીં એવું જ્યારે કહેવું હોય ત્યારે નાઈધર નોરનો ઉપયોગ કરીએ છીએ. અને અથવા એવો અર્થ કરવો હોય તો આપણે ઓર એવું સંયોજક જનરલી વાપરતા હોઈએ છીએ. તો આ બધા જ એવા છે કે જે કંઈક ઓલ્ટરનેટિવ્સ, કંઈક વિકલ્પ બતાવે છે. જોઈએ એક્ઝામ્પલ્સ શું છે. નંબર 14 મતલબ આ પોઈન્ટનું પહેલું એક્ઝામ્પલ, વોટ વુડ યુ ટેક, ટી ઓર કોફી? હમણાં જ મેં તમને કહ્યું એ પ્રમાણે આપણે કોઈને પૂછીએ વોટ વુડ યુ ટેક, તમે શું લેશો, ચા કે કોફી? આપણે ચા કે ઠંડુ એવું કંઈક બોલીએ તો ચા લેશો કે કોફી લેશો? બે વિકલ્પ તમારી આગળ રજૂ કરવામાં આવ્યા છે. તમે ચા અને કોફી બેય નથી તમને કહેવામાં આવતું, પણ બેમાંથી શું લેશો એમ વિકલ્પ તરીકે પૂછવામાં આવે છે. નંબર 15, વી શેલ વિઝિટ ઈધર એ ટેમ્પલ ઓર અ ગાર્ડન. અમે વિઝિટ તો કરીશું પણ વિકલ્પ છે બે, કાં તો અમે ટેમ્પલની વિઝિટ કરીશું અને કાં તો અમે ગાર્ડનની વિઝિટ કરીશું. બંને જગ્યાએ નથી જવાના, પણ બે વિકલ્પ બતાવેલા છે, બેમાંથી કોઈ પણ એકની વિઝિટ કરશું. 16, neither he nor his wife attended the ceremony. બે વિકલ્પ હી અને હિઝ વાઇફ, આ બેમાંથી કોઈ પણ એક સેરેમની કે સમારોહમાં હાજરી આપી શકે એમ હતા કદાચ, પણ બેમાંથી કોઈએ હાજરી આપી નહીં. મતલબ અહીંયા પણ ફરીથી બે જ વિકલ્પની વાત છે અને બેમાંથી એક પણ વિકલ્પે આ કાર્ય ના કર્યું
એવું કંઈક છે, પણ વાક્યની અંદર દર્શાવેલ તો વિકલ્પ જ છે, એટલે આ વાક્ય પણ ઇન્ડિકેટિંગ ઓલ્ટરનેટિવ્સ કે શોઈંગ ઓલ્ટરનેટિવ્સ ફંક્શન દર્શાવે છે. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે આજના આ ફંક્શન્સ પણ બરાબર સમજી ગયા હશો. શોઈંગ કોન્ટ્રાસ્ટ, શોઈંગ ઓલ્ટરનેટિવ્સ અને શોઈંગ કન્ડિશન, આ ત્રણે ત્રણ ફંક્શન્સ બરાબર સમજી ગયા હશો. આની પહેલાંના જે 4 વિડીયોઝ છે એના ફંક્શન્સ પણ બરાબર રિપીટેડલી વાંચતા રહેજો, ઉદાહરણો જોતા રહેજો. આ ટૉપિક નવો છે પ્રમાણમાં અને ખૂબ અગત્યનો છે. 3+3+3 = 9 માર્ક્સનું આનું વેઇટેજ છે બોર્ડની એક્ઝામમાં. તમને એકવાર યાદ કરાવી દઉં કે આ બોર્ડની એક્ઝામમાં કેવી રીતે હોય છે. 3 માર્કનો એક પ્રશ્ન એવો હોય છે કે જેમાં તમારે મેચ A with B કરવાનું હોય છે. મતલબ કે તમને 3 સેન્ટેન્સ આપેલા હોય અને બી સાઈડમાં તમને ફંક્શન્સ આપેલા હોય. તમારે કયું સેન્ટેન્સ કયું ફંક્શન સૂચવે છે એ તમારે દર્શાવવાનું હોય છે. બીજા 3 માર્ક્સનો પ્રશ્ન એવો હોય છે કે જેમાં તમને 2 વ્યક્તિ વચ્ચેની વાત હોય છે. એક વ્યક્તિનું એક વાક્ય આપેલું હોય, એની સાથે વાત કરનાર બીજી વ્યક્તિનું વાક્ય તમને ખાલી જગ્યા આપી દીધી હોય અને કાઉન્સમાં ફંક્શન લખેલું હોય. તમારે એ ફંક્શન પ્રમાણેનું વાક્ય એ ખાલી જગ્યામાં મૂકવાનું છે. પણ મિત્રો, તમારે એ વાક્ય જાતે બનાવીને મૂકવાનું નથી. તમને ઓપ્શન આપેલા હશે 4, એમાંથી તમારે એ સિલેક્ટ કરવાનું છે. છેલ્લા જે 3 માર્ક્સ છે એમાં તમને કોઈ પણ એક વાક્ય આપેલું હશે જે અધૂરું છોડી દેવામાં આવ્યું હશે. હવે એ અધૂરું વાક્ય તમારે પૂરું કરવાનું હોય છે. કેવી રીતે? કાઉન્સમાં આપેલા ફંક્શનથી. આમાં પણ તમારે સિલેક્ટ કરવાનું છે. 4 ઓપ્શનમાંથી જવાબ સિલેક્ટ કરવાનો છે. તો આ 9 માર્ક્સનું વેઇટેજ ધરાવતો બહુ અગત્યનો ટૉપિક છે. બરાબર એનો અભ્યાસ કરજો. શાંતિથી વ્યવસ્થિત અભ્યાસ કરશો તો સરળ છે, પણ બહુ સરળ છે એમ માની અને એને મહત્ત્વ ઓછું આપો એવું નહીં કરતા. ઓકે ફ્રેન્ડ્સ, બરાબર શાંતિથી અભ્યાસ કરજો, સલામત રહેજો, તબિયતનું ધ્યાન રાખજો. તમારા અને તમારા પરિવારના તમામ સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે એવી શુભેચ્છા. ગુડ બાય, ટેક કેર.